ઓણિયાના છોકરાને સુરેશભાઈ મોઢામાં અંગૂઠો ગાળવાની ટેવ હતી. આ હકીકત દાખલો. હારા હારા ડૉક્ટરોની દવા લીધી, હારા હારા ભુવાની બાધાઈ લીધી ને જો અનુકૂળ આવ્યું. અમે જે કે ભુવાજી બીજું બધું તો મટક ના મટક, પણ આ છોકરો હવે થોડો મોટો થયો અને અંગૂઠો મોઢામાંથી કાઢતો નહીં, ઓગળી કરતે પાત્રો થઈ ગયો. આર્ય પેલું મટે એવું કરો. કીધું આપણી 11 દાડાની બાધા, 12મા દા રિઝલ્ટ ના મળે તો ચોરની સજાય, મારી સજાય. કે કબૂલ બોલો. દાડો ઉગતવાથી પાલન કરવાનું. નાળા વગરની ચડ્ડી પહેરવાની છોકરાને. આખો દાડો ચાલી રાખશે. 10 દાડે 2 દાડે 4 દાડે ભૂલી ના જાય મારે જોડી આવતી. એટલે કોકના કોક છોડાવવું હોય અરદણ, કોઈને કોઈ પકડાવવું હોય કોક છોડાવવું પડે, છોડાવવું હોય કોક પકડાવવું પડે. એટલે હા દીદી નવરો પડો તાર મોઢામાં ગાલે ને.